નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે બનાવીશું મસાલા પાપડ। તેના માટે કોબી, ડુંગળી, ટામેટું બધું ઝીણું ઝીણું કટ કરીને રાખ્યું છે। પાપડ શેકીને તૈયાર કરશું, પછી આપણે મસાલા પાપડ બનાવશું। આપણે પાપડ તળવાની તૈયારી કરશું। તો આપણે તવી લીધી છે, તેના ઉપર થોડુંક તેલ લગાડી અને પાપડ માપનો તળી લઈશું। વધારે તેલમાં નહીં તળીએ। બે બાજુ પલટાવી અને સારી રીતે શેકી લઈશું। આપણો પાપડ તળાઈને તૈયાર થઈ ગયો છે। સીધો જ રાખીશું, તેને મસાલો કરતા ફાવે। મસાલા પાપડ બનાવવા માટે ડુંગળી, ટામેટાં અને કોબીમાં મસાલા એડ કરી દઈશું। લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો, સંચર પાવડર, લીંબુની ચૂસ। મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે પાપડને મસાલા પાપડની બનાવવાની તૈયારી કરશું। સારી રીતે સર્વ કરી દઈશું। એક્સ્ટ્રા તમારે મસાલા જો ઓછા પડે તો તમે અલગથી મસાલા કરી શકો છો। આપણો હોટલ જેવો મસાલા પાપડ તૈયાર છે। અમારો વિડીયો ગમે તો જોતા રહેજો। લાઈક અને સબસ્ક્રાઈબ ના કરો તો કોઈ નહીં, પણ વિડીયો જોતા રહેજો।